ઐતિહાસિક અને સંગીત નગરી તરીકે ઓળખ ધરાવતા પાટણનગરમાં અનેક સંગીત સંસ્થાના કલાકારોએ વિદેશની ધરતી પર પણ સંગીત નગરી પાટણને ગૌરવ અપાવ્યું છે. ત્યારે પાટણ શહેરમાં સંગીત ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરનાર સ્વામી ઓર્કેસ્ટ્રાના ઓનર અને જાણીતા સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થયેલા કમલેશભાઈ સ્વામી દ્વારા સ્થાપિત રાઇઝિંગ સ્ટાર્સ કરાઓકે મ્યુઝિકલ ક્લબ દ્વારા તારીખ 1 માર્ચ 2025ના રોજ સંસ્થાનો દ્વિતીય કાર્યક્રમ યમન કો નમન શહેરના એપીએમસી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સહયોગ આપનાર મહાનુભાવોને હૃદયથી આવકારી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે અગાઉ કાર્યક્રમના સહયોગી વિજયભાઈ રાયચંદાણીને તેઓનું સ્કેચ કરેલ સ્મૃતિચિત્ર ભેટ ધરવામાં આવ્યું હતું. મહાનુભાવોના સન્માન સત્કાર બાદ સંસ્થાના કલાકારો કમલેશભાઈ સ્વામી, ભાવેશભાઈ આચાર્ય, હાર્દિકભાઈ રાવલ, ડોક્ટર ભાવિનભાઈ ગઢવી, ડોક્ટર અંકિતભાઈ પંચાલ, મોનાબેન નાયક, કાશ્મીરાબેન ત્રિવેદી, પ્રતિકભાઈ સાલવી, હરેશભાઈ સોલંકી, આશાબેન રાવલ, કિશોરભાઈ રાવલ સહિતનાઓને રાગ યમન પર આધારિત વિવિધ ફિલ્મી ગીતો અને ભક્તિ ગીતો પ્રસ્તુત કરી ઉપસ્થિત સૌ સંગીત રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘોષક અને ગાંધીનગરથી ખાસ પધારેલ બીજોય તિવાર અને પાટણ કાલિકા માતાજીના મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસની અલંકારિક ભાષાની પણ ઉપસ્થિતિ શ્રોતાઓને સરાહના કરી હતી. આ પ્રસંગે જીવદયા વિવિધ પ્રવૃત્તિઓમાં યોગદાન આપનાર પાટણના જીવદયા પ્રેમી વિરેન શાહ, ફેનિલ ઠક્કર તેમજ નીરવ પટેલને સંસ્થા દ્વારા સેવા ગૌરવ સન્માનપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.